આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. મહેશભાઈ પટેલ આણંદ જિલ્લાના છે. એનો વિડીયો છે અને અમેરિકામાં 10 વર્ષ રોકાઈને આવ્યા છે. એમણે જે વાત કરી એ મુજબ એમની સગી દીકરીએ એમની સાથે દગો કર્યો છે. દગો એટલે એમને પહેલાં ઇન્ડિયા મોકલી દીધા અને પછી એની મમ્મીને ત્યાં રાખી અને છૂટાછેડા કરાવી લીધા. તો આવો દગો આ ભાઈ સાથે થયેલો છે. વળી અહીંયાનો દીકરો પણ એને સાથે નથી રાખતો, કારણ કે દીકરાની ઘરવાળી રહે એ કોઈની સાથે એને આડા સંબંધ છે એવું કહેવાનું થયું એમનું, મહેશભાઈનું. એટલે એની સાથે પણ નથી રાખતા. તો આ મહેશભાઈની વ્યથા સાંભળવા જેવી છે. પૂરો વિડીયો સાંભળો અને આપણી યુટ્યુબ ચેનલમાં સવારે 10 વાગે અને સાંજે 8 વાગે એક વિડીયો અપલોડ કરીએ છીએ, તે જોતા રહ્યો. અને આપણી ચેનલમાંથી આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી, સિવાય કે ખૂબ મોટો કંઈ પ્રોબ્લેમ હોય તો એ શૈક્ષણિક સંસ્થામાં 5,000 રૂપિયા ભરે અને એની પાવતીનો ફોટો પાડીને આપણને મોકલશે તો આપણે વિડીયો ડિલીટ કરીશું, અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી. અને એ પણ 5 દિવસ આપણી યુટ્યુબ ચેનલમાં વિડીયો ચાલ્યા પછી જ આપણે યુટ્યુબમાંથી એ વિડીયો ડિલીટ કરીએ, કારણ કે વારંવાર જો યુટ્યુબમાંથી વિડીયો ડિલીટ કરીએ તો યુટ્યુબને અસર થાય, એટલા માટે આવી શરતો રાખવી પડતી હોય છે. તો અત્યારે આપણે મહેશભાઈ પટેલનો વિડીયો સાંભળીએ. હલો. હા બોલો. પીએલ મારું બોલો છો તમે? હા બોલું છું. હવે મારી વાત જરાક શાંતિથી સાંભળજો. હા શાંતિ તો શાંતિ સાંભળું, દોડાદોડ કરી સાંભળું, દોડાદોડ કરી સાંભળું. હું છે ને બહારથી આવ્યો છું, અમેરિકાથી આવ્યો છું. શું છે? હવે હા, હું અમેરિકાથી આવ્યો છું. અમેરિકા આવ્યા છો ને? હા, મારી વાત પૂરી સાંભળો. તો મારે સાંભળવું પડે ને, અમેરિકા થી ધક્કો ખાધો હોય અને વાત નો સાંભળ્યું તો હાલ જ નહીં ને. બરાબર. બોલો બોલો. હવે મેં મારી વાઈફને એમ કહ્યું કે આપણે ખાસા 2-3 વર્ષ થયા છે અહીંયા આગળ, આમ તો વધારે છે, 10 વર્ષ જેવું થયું. મેં એમ કહ્યું કે આપણે ફરી આવીએ, વીરપુર જઈએ, ગોંડલ ગઢડા જઈએ, કાઠિયાવાડ ફરીએ. તે મારી બેબી એમ કે પપ્પા તમે જાઓ, મમ્મી 15 દિવસ પછી આવશે. કેમ બેટા 15 દિવસ પછી આવશે, મારી સાથે કેમ નહીં આવે? પપ્પા તમે તો થોડુંક ફરી લો પછી મોકલો. આ મને આ લોકોની ગેમ મને ખબર ના પડી. એટલે તમારી દીકરીની? હા, મારી દીકરી ગેમ રમી. એટલે હું આવી ગયો ઇન્ડિયા. પછી 15 દિવસ થયા, 16 દિવસ થયા, 17 દિવસ થયા. પછી મારા બેબીને ફોન કર્યો મેં, બેટા મૂકું મમ્મીને મોકલ ને, મારે પછી આ તો 18 દિવસ થઈ ગયા મૂકું. કે મારી બેબી એક શબ્દ એવો વાપર્યો, કોઈ બેબી આ શબ્દ વાપરે ને એને વાપર્યો. એ કેમ વાપર્યો એવું તમને પછી કહું. તો મારી બેબી એમ કે પપ્પા મમ્મી ઇન્ડિયા આવશે નહીં, તમારા ડિવોર્સ પેપર મોકલી દો અને ડિવોર્સ કરી. આવું મારી બેબી બોલી. કેમ બોલે તમને કહું કે એના 3 બાળકો છે. 3 બાળકોને સવારમાં નવડાવવાના, ધોવડાવવાના, સ્કૂલે મોકલવાના, આ બધું મારી વાઈફ કરે. જો મારી વાઈફ મારી સાથે ઇન્ડિયા આવી જાય તો મારી બેબીની જોબ છોડવી પડે. અમેરિકા એને જોબ છોડી દેવી પડે ને પછી. મારી વાઈફ અહીંયા તો છોકરો આ ગેમ મારી સાથે રમી મારી બેબી. એટલે પછી મારા 2 વર્ષ પછી મેં કરી લીધા. પછી મેં મારી બેબીને એમ કહ્યું બેટા મારે હવે અમેરિકા આવવું નથી બિલકુલ, અને અહીં મારે રહેવાનો પ્રોબ્લેમ છે, રાઈટ. એટલે પછી મેં કેન્સલ કરી દીધું. એટલે મારા વાઈફ જોડે મારા ડિવોર્સ થઈ ગયા. મારું પોતાનું. તમારી બેબીએ તમારી સાથે વાત કરી પછી તમારા વાઈફ સાથે વાત કરી કે નહીં તમે? ના કરવા દીધી. મકુ તું એક કામ કર. તમારી વાઈફ રાજી હતી કે પછી પરણે રહેવું પડ્યું એને ત્યાં? એનો જવાબ તમને આપું કે મારી વાઈફે અને મારી બેબીએ મેં કહ્યું મકુ બેટા તું મારી ડોટર છું, તારી મમ્મી સાથે મને વાત કરાય. તારી મમ્મી કે મારે ડિવોર્સ લેવા છે, એનું કારણ પૂછ્યું. મમ્મી સાથે તમારે વાત નહીં કરવા દઉં. પછી એનો મારી વાઈફનો નંબર મારી પાસે હતો, તે મેં એને ફોન કર્યો તો એને ફોન મારો બ્લોક કરી દીધો મારી બેબીએ. આ પછી ત્રીજી વાત કરી લઉં કે ત્યાં આજે 10 વર્ષ રહ્યો તો મારું થોડુંક તો સર્કલ હોય ને અમેરિકામાં. હા,
તો એ મારા ગામના 2 જણ છે, મારા ઓળખીતા છે, મારા ગામના છે, એમને આવી બધી વાત કરી. મેં કહ્યું તમે મારી બેબીને ઘેર જાઓ અને સમજાવો. તે એ લોકો બિચારા ગયા. એ લોકોને કહ્યું આ વાત માટે તમે આવ્યા હોય તો તમે જતા રહો, આ વાત નહીં. એટલે એ બિચારા પછી ફોન મને કહે ભાઈ તારી બેબી અમને એન્ટ્રી ના આપી ઘરમાં, બરાબર છે. એટલે પછી મેં હાથ ધોઈ નાખ્યા. અત્યારે ઘર એકલો છું, મકાન મારું પોતાનું છે, પછી મારો ધંધો છે મોટા પાયા ઉપર છે. પછી મારું ગામ અલાસા, તાલુકો બોરસદ, જિલ્લો આણંદ. પટેલ છું, લેવા પટેલ છું. મારે એક બાબો છે, એના મામા અમેરિકા ગયા છે, તો બોરસદ ની અંદર બહુ મોટું મકાન છે, એ લોકો ત્યાં રહે છે અને એકલો એ રહું છું. બાબાના મેરેજ થઈ ગયા છે? બાબાના મેરેજ છે, એને 2 બેબી પણ છે. અચ્છા, બરાબર. અને હું અત્યારે ટિફિન થી જમું છું. તમારો બાબો અત્યારે જુદો રહે છે? જુદો એટલે આવે કોઈ વખત કામે તો આવે, એવું નહીં કે અમે નહીં બોલતા, એવું નહીં. પણ એની વાઈફ જે છે ને એની ચાલ ચલકત સારી નથી. એટલે કેમ સારી નથી? એટલે આઉટ લાઈન છે, હા, એટલે એની લાઈન સારી નથી. એટલે બીજા ચાલુ છે એમ? હા, યા હું સત્ય બોલ, જૂઠું ને એવું સાચું જ બોલીશ. સમજાય. મેં મારા બાબા, તમે એના આડખલી રૂપ થતા હોય ને, ઓલો ભાઈ બીજા આવતા હોય એટલે, બરાબર ને? હા, એટલે મારા બાબાનું કશું ચાલતું નથી. સમજાય. મેં એને એમ કહ્યું તું ડિવોર્સ લઈ લેવું તને કાલે પહેણાનો, બરાબર છે. પણ પેલા 2 છોકરીઓ છે મારા બાબાને, એટલે એ શું કરે બિચારો. એટલે અને એનું કશું ચાલતું નથી, એનું કશું એની વાઈફ વગર ચાલે. એની વાઈફ બેસી જાય બેસી જવું પડે. હા, એ એમ કે પપ્પા ફોન નહીં કરે તો મને ફોન ના કરે, પપ્પાને ઘેર નહીં જાવ તો મારે ઘેર ના આવે. આ બધા પ્રોબ્લેમ છે. આ જો તમારી થાય તો મને વ્યવસ્થિત પત્ની બીસી બક્ષની નહીં, કોઈ બી જ્ઞાતિની મને ચાલશે. અને એ બેન મારે ઘેર આવે એના 1 લાખ રૂપિયાના હું બેંકમાં એને ફિક્સ કરી આપું. કેટલા નામે? કેટલા લાખ? 1 લાખ રૂપિયા એને બેંકમાં મૂકી આપું. અત્યારે તમારા બીજી આવકનું શું સાધન તમારી આગળ? મારી આવકમાં અત્યારે જે લગ્નની અંદર મારી પાસે પૈસા છે, નો ડાઉટ. લગ્નની અંદર જે વાસણ છે, ગદ્દા છે, ખુરશી છે, ડાઇનિંગ ટેબલ છે, બધું પૂરું પાડું છું. પ્લસ મારી પાસે ગાડી છે, વરરાજાની ગાડી છે. અમારા ગુજરાતની અંદર કોઈની પાસે ના મળે એવી 16 લાખની ગાડી રાખું છું. હા, વરરાજાને નહીં ઉઘલાવતા, ભાડે આપવા માટે. પછી મારે પોતાને ફરવા માટેની ગાડી છે. મારું મકાન, હા, હું તમારા મકાનના બહારના ફોટા, અંદરના ફોટા, મારા ગાડીની ફોટા, મારું બધું કહેતા તો તને મોકલી આપું. અને જો થાય તો મને કરી આપો. અને તમારો જે કઈ ચાર્જ હશે હું આપી દઈશ. ના, આપણો કોઈ ચાર્જ નથી. આપણે ખાલી યુટ્યુબમાં મૂકીએ છીએ, બરાબર? હા, યુટ્યુબમાં આપણે કઈ ચાર્જ લેતા નથી. તમે યુટ્યુબ માંથી મારે કેમ ની ખબર પડે કે મારું પિક્ચર તમે મૂકો એમ ને? યુટ્યુબમાં આવી જાય ને, તમે જોઈ શકો. અને તમારો નંબર પણ એમાં મેલીશ, એટલે તમારો સંપર્ક ડાયરેક્ટ કોઈ કરશે અથવા મારા થ્રુ આવશે તો હું તમારો સંપર્ક કરીશ. તમે કરો તો બહુ સારું રહેશે. હા, તો હું કરું, કઈ વાંધો નહીં, મને શું વાંધો છો ને તો બહુ સારું રહેશે. તમે તો ગુજરાતના છો ને? ગુજરાતના છો, અમરેલી. હા, અમરેલી. એટલે તમે કરો તો મને જરાક સારું લાગશે. કારણ કે પેલા લોકો કઈક આઉટ સ્ટેટ ના હોય ને, એ લોકોની લેંગ્વેજમાં આપણને આજે કોઈ બોમ્બે થી આવ્યું એને હિન્દી બોલે, નો ડાઉટ. પણ આપણી ગુજરાતની ભરતી હોય તો સારું છે એમ. મારી ઉંમર 68 વર્ષ છે, પણ તમે અમારી સામે ફેસ ટુ ફેસ જુઓ ને તો તમે એમ લાગે કે તમે જૂઠું બોલતા. અમારે તો 55 વર્ષ ઉંમર લાગે. એટલે અમે એટલે અમારે તો બોડી બધી વ્યવસ્થિત હોય. અત્યારે તો 68 વર્ષનો ડોહો થઈ જાય કોઈ. અહીં અમારે ત્યાં હું ના હોય, બધા યંગર લાગે તમને. ઉંમરની ખબર. વોટ્સએપ નંબર છે આ મારો? 1 મિનિટ. ના, પેલો રનિંગ મારો વોટ્સઅપ નંબર કરું તમને ફોન, એવું હોય? નહીં, પેલા આ મારો નંબર લખવો પડશે. આ તમારો નંબર છે ને એ મેં સેવ કરી દઉં. હા, આ તમારો નંબર મારી પાસે છે.
તમારો મોબાઈલમાં તમારું જોયું ને પિક્ચર, એટલે મેં તમારો નંબર લખી દીધો મેં. ત્યારબાદ તમને મેં ફોન કર્યો. તમારું નામ બી PL મારું લખ્યું. પછી 85 310 300 નો નંબર પણ મેં મારી બુકમાં લખી તમને ફોન કર્યો. બરાબર. તમારું નામ બોલો તો, નામ લખો, બોલો તો. મારું નામ મહેશભાઈ B પટેલ. મહેશભાઈ પટેલ. અને રહેવાનું ક્યાં તમારું? બધું તમને આપું. હા, મારું ગામનું નામ અલારસા. અલારસા? હા, અલારસા. આવેલા પગ શું? બરાબર. આણંદ ને? હા, જિલ્લો આણંદ, તાલુકો બોરસદ. હા. અમારો ફોન નંબર આ તમારા જે આવ્યો મારો ફોન નંબર છે 83 566 52 670 મારો નંબર છે, જે તમારા મોબાઈલમાં પડી ગયો. હા, બરાબર છે. ખાયતનું મારું થોડું જલ્દી કરો તો મહેરબાની છે. કારણ કે ટિફિન આવે છે મને નહીં મજા આવતી એ લોકોને. કારણ કે આપણે કંઈક સારું ખાવું હોય તો લોકો ના બનાવે. મહેશભાઈ તમારા પાસે સ્પેશિયલ ના બનાવે. એટલે આપણે પેલા ઘરનો કોઈ બેન હોય, આપણે કોઈ વ્યવસ્થિત, તો આપણે જટ ભાઈ આપણે આ જમવું છે બનાવો, બનાવી દે. અને બીજું આપણે 2 જણે તો વાતો ચીતો કરીએ એમ, બીજું કશું નહીં. એટલે તમે મને આટલી મદદ કરો તો મહેરબાની છે તમારી. અને કોઈ તકલીફ એમને પડશે નહીં. તમારો રિપોર્ટ લેવો હોય તો મારા અહીં અલારસામાં આવીને લઈ શકો છો. અને મારા ઘરનું પિક્ચર તમને કહેતા તો બધું મોકલી આપો. મારું બાળનું ઘર, મારી ગાડીઓ, મારા ઘરની અંદરનું બધા પિક્ચર મારી પાસે તમે કહેતા તો મોકલું. બરાબર. તમે નિર્ણય કરીને મને કહો કે તમે મને શું હેલ્પ કરી શકો છો. આપણે તો યુટ્યુબમાં મેલી દઈએ, બરાબર ને? હે, યુટ્યુબમાં મેલીએ આપણે, બરાબર? હા. પણ એમાં એક બીજી વાત તમને કહું. મેં મેરેજ બ્યુરોમાં મેં મોકલ્યું. મેરેજ બ્યુરો વાળા જે લેડીઝ હોય ને એ એમ કે છે કાકા બરાબર છે કે ઉંમર વધારે છે એમની કે છે 68 વર્ષ. મેં બેનને એમ કહ્યું તમે 45 વર્ષની બેનને 50 વર્ષની બેનને મોકલશો ને તો મારે જો લગ્ન નહીં કરે. 55 57 વર્ષની બેન હોય એમની સાથે તમે કરો. અને બીજી વાત એ મારી પ્રોપર્ટી મારી પોતાની છે અને મેં કોઈનો અધિકાર નહીં. મારા છોકરાનો એ નહીં, મારી વાઈફનો જ નહીં. 2 વર્ષ થઈ ગયા છે એટલે આ મારી પોતાની બનાવેલી પ્રોપર્ટી છે. આ છે મારા બાપદાની પ્રોપર્ટી હોત તો મારો છોકરો અધિકાર હોય એને. આ તો મારે પોતે બનાવ્યું છે એટલે મારા બાબાનો પણ આ પ્રોપર્ટી અધિકાર નથી હોતો. આ કાયદો કે છે. હા, તમે હવે સાઈડ મારા માટે કરો. હા, અને મારું જે શું કહેવાય એ પિક્ચર મોકલી આપું તમને બધું. તમારા ફોટા બધા મોકલો મને, બરાબર ને? હા, મારા ઘરના ફોટા મોકલું, મારી ગાડીઓના મોકલું, મારી પ્રોપર્ટીના મોકલું, બધું મોકલી દઉં. હા, કઈ વાંધો નહીં. આ વોટ્સઅપ નંબર છે તમારો ને? આપણો વોટ્સએપ નંબર છે. હા, તો પાછું તમારે પેલી એ કરવું પડશે ને, મારા હાઈ કરવું પડશે ને? હા, મેં તમને મેસેજ કર્યા છે, એમાં મોકલો. અચ્છા, બરાબર ને? હા, કઈ વાંધો નહીં. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.